ઘણી બધી વેરાયટી છે। મને એક આ ગમ્યા હતા, પણ આ બહુ હેવી। તો ગાઈસ બનાવાય બેઠી હતી, તમે એનો બધા રૂપિયા એના ખિસ્સામાં છે। જેઠાલાલ ને દીધા આપણને પાંદો નીકળે ગોબરનો નેરવો થયો હે, મતલબ નવમાં વિડીયો ન આવે। અરે વાહ ગોવિંદભાઈ ચશ્મા પહેર્યા, ક્યાંથી લેવા ચશ્મા પહેરવા પડે કે જો બનવાના ટાકાના હે, ફોટા પાડે છે ને હું આ બાજુથી લઈ લા। તો હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ, વેલકમ બેક ટુ માય બ્લોગ। કેમ છો બધા મજામાં ને? જો અત્યારે મેં ઇવનિંગમાં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને અત્યારે અમે બજારમાં આવ્યા છે, તો મેં કીધું કે ચાલો બ્લોગ બનાવી નાખીએ, કારણ કે ઘણાનું એક શું કહેવાય કામ મજૂર હતું અને મોબાઈલ લેવો હતો, પણ એને મોબાઈલ લઈ ગયા ને મેં કીધું કે બજારમાં ઘૂમરો મારી આવું, તો બજારમાં ઘૂમરો મારવા જાઉં છું ને બસ। તો જો ગાઈસ પાણી પાણી થયું બધું, જો તો તો ગાઈસ અત્યારે હું જો ચંપલ જોવા આવી એક દુકાનમાં, તો મોટી દુકાન છે, તો મેં કીધું કે ચાલ આવું। તો જો ઘણી બધી વેરાયટી છે। મને એક આ ગમ્યા હતા, પણ આ બહુ હેવી છે। આ જોઈને જ હું આવી હતી દુકાનમાં, પણ આ હેવી બહુ છે, વજનવાળા। બાકી પણ ઘણી જાતના છે, જો આખી દુકાન ચપ્પલની જ ભરી। ચાલો બીજા પણ જોઈ લઈએ, અને મારી સાથે તમે પણ છે મોબાઈલ લે ને હું આ બાજુ ચપ્પલ જોવા આવી હતી, તો જોઈ લઈએ। તો ગાઈસ અહીંયા નીચે પણ હે એક મોટી બધી, ઉપરના માળે પણ નકરા ચંપલ ને નીચે પણ નકરા ચંપલ। તો હું તો જોઈએ ચપ્પલ જોવા આ વસ્તુ કરી અમે હમણાં લીધા ને, તો આ ડોટીમાં રહે ને ખોવાઈ ગઈ, શું કહેવું હવે, હજી તો હમણાં જ લીધા, 15 દિવસ થયા લીધા એને, પણ ડટી નીકળી ગઈ એની ને મને ગમે એ જ એકદમ પૂરા છે ને। તો જો આખી દુકાન ચપ્પલની જ ભરી। તો ગાઈસ મને આ ગમ્યા, તો મેં આ લીધા છે, અને એક આ પણ ગમતા હતા, પણ આમાં મારી સાઈઝ નથી, તો પછી મેં આ લઈ લીધા। હેલો ગાઈસ, ગુડ આફ્ટરનૂન, વેલકમ બેક ટુ માય બ્લોગ। આજે છે નેક્સ્ટ ડે ને અત્યારે જો સાઈડ ઉપર આવી બનો છે, હમણાં મને એના રૂમેથી તેડી ગયો ને કાલે અમે ગામમાં ગયા હતા ને, તો મેં બ્લોગ ઉતાર્યો હતો, પણ એવડો કંઈક ઉતાર્યો હતો નાનકડો એવો, તો મેં કીધું કે કાલનો બ્લોગ અને આજનો બ્લોગ છે બે એડિટ કરી દઈશ। તો ઘણા દિવસ પછી સાઈડ ઉપર બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને કંઈ નહીં, બસ જો અત્યારે આવી હું 12 વાગ્યા ને મેં કીધું કે બ્લોગ પણ સ્ટાર્ટ કરી દઈએ ને જો ટાંકાનું કામ ચાલુ છે ને વરસાદ ફરેવડો આવ્યું હતું, નવા બેઠો। અરે વાહ ગોવિંદભાઈ ચશ્મા પહેર્યા, ક્યાંથી લેવા ચશ્મા પહેરવા પડે કેમ વેલ્ડિંગ નો ધોળ લાગ્યો ને। હા ઓહો, શું કરો બનુ શેઠ, મજામાં? કામ જોવો તો ગાઈસ બનાવાય બેઠી હતી, તમે એનો બધા રૂપિયા એના ખિસ્સામાં સનાવાના હેરવે લીધા, આમાંથી સાવીને બને મોટરની સાવી હે એ કાઢવાનું બને, ખિસ્સામાં રૂપિયા આવતા આખા જ લઈ લીધા। જેઠાલાલ ને દીધા આપણને પાંદો નીકળે ગોબરનો નેરવો થયો હે, મતલબ નવમાં વિડીયો ન આવે કે ઘરવાળાનો ફાંદો નીકળેલો હોય ને ઘરવાળાનો ફાંદો નીકળેલો હોય ને, તો હે ને એનો મતલબ એ થાય કે ઘરવાળો હે ને એ ખુશ છે, મતલબ કે ઈ થાય। હા જો ઊંડાઈ છે મિયા બધા, એ મારા રૂપિયા બધા કેટલા હાલો ગણી દેણી, 100 વાર્યું છે, 200 વાર્યું છે, 10 વાર્યું, 50 વારી, 500 વાર્યું, 500 વાર્યું કેટલું છે, બીજું તો ઝીણ્યું છે। હાલો હું ગીણેલા હમણાં કેટલા છે। તો ગાઈસ આજ છે 3,500 ને મેં બધાય નથી રાખ્યા, ઓલા જે ઉતા ને મલગના હો 10 ને એ બધા એને આપેલી, તો નો તું તારે મોજ કર મોજ કર તું તારે, આ મારા આ ખાલી બસ 3,500 તમારે હેઠિયા મહિને તો કઈ ન કહેવાય નો તમે તો લાખો 3,500 તમને ગમે કઈ? અરે તમને નો ગમે 4 લાખ તો એને મને કઈ નહીં લે, ફટોફટ વાપરે નાખે ને મારા જેવા। મેં એક ઘેર ગલો રાખ્યો, જાર ઘેર જઈએ ને જાર રૂપિયા દેખાય ને 500 નોટ નાખવા। આજ પર કેટલા નાખ્યા હતા?
500 નાખ્યા હતા ને બહોય નાખ્યા હતા આજ ફેરે મેં 700 રૂપિયા નાખ્યા એ ગલો સિક્કા ભરાય ના તાર મને મોટું થઈ ઘણું કરાવે ને ઘણા જેટલું નહીં થઈ જાય ભાઈ કોઈ ઘણામાં જ ન ધરાય નો તો આ મારા બધા અત્યારે અમે જમવા બેઠા ને આજે જમવામાં હે ગવારનું શાક છે ને કાકડી ને ટમેટા ને આ ભનાનું આ બાજુ અલગથી છે એના હાટું દાળ કરી કારણ કે એને દાઢનું ઓલું છે ને તો તેલવાળું ના પાડ્યું હતું તો ગઈશ હવે અત્યારે હું પાછી રૂમે જાઉં છું કારણ કે બનાને ને બીજી સાઈડ ઉપર જાઉં ને પછી એટલે અહીંયા બોર થઈ જાઉં મેં કીધું કે રૂમે વહી જાઉં રૂમે જો કે હોય તો હું એકલી જ પણ ટાઈમ પાસ કાં તો હુએ જતા તો ગઈશ અત્યારે સાંજના 6 વાગ્યા ને અત્યારે હવે ભણો હે ને બીજી સાઈડ ઉપર ગયો હતો તો ત્યાંથી મોડો આવ્યો તો જાઉં તું તો મારે વહેલો જ સાઈડ ઉપર પણ એ સેટ હમણાં જ આવ્યો તો મને કહે કે હાલ તો જોઈએ અત્યારે બીજી સાઈડ ઉપરથી આવ્યો તો હું દરવાજા દઉં અને જાઉં છું હવે ગઈશ તાળું દઈ દીધું જો પણ નર્યો જો વાટ જો પેલો હવે સાઈડ ઉપર જઈ અને પાછા મળીએ તો ગઈશ અમે સાઈડ ઉપર આવી ગયા અને હું તમને એક નવીન વસ્તુ બતાવું આજુ ફેરે તો ચાલો મારી સાથે જોવો તમે પણ નીચે ભનો જો મારા મોરમાં જાય છે બધે આ ટાંકો છે ના નવો કેવડો મોટો છે જો તો લાંબો લાંબો પાણીના અવેડા ન હોય આપણે એવો છે પણ મોટો અવેડા નાના હોય ને આ મોટો છે અંદર કેટલો ઊંડો છે ગઈશ જો જાણે વરસાદનું પાણી ભર્યું કેટલો બધો ઊંડો છે ઊંડો અને મોટો પણ છે ને આ સરિયા જો બનવાના ટાંકાના હે ફોટા પાડે છે ને હું આ બાજુથી લઈ લાવ તો આ બાજુથી ક્લિયર આવે ઓલી બાજુ ઓલા હરિયા હતા ને તો બહુ સારું નહોતું આવતું અત્યારે એકદમ મસ્ત વાતાવરણ છે અને મજા આવે છે અહીંયા અહીં જો કરીએ તો ટાંકા દેખાય આ ટાંકો છે મોટો ટાંકો અને એની પાસે બે નાના ટાંકા તો મેં કીધું કે આ ટાંકો છે ઓલા 2 ટાંકાનો બાપ છે તો ગઈશ તો અત્યારે હે ને હવે મારી દાળ ઢોકળી આજે બનાવવાની છે સાઈડ ઉપર તો જો આ ઢોકળી છે હું એની વણા ને આ બધું મસાલો આ બાજુ મેં તૈયાર કરી લીધો મરચાં નહોતો તો એ લેવા ગયા ને આ બાજુ જો અત્યારે કંટોલાનું શાક નાખ્યું તો એ ચડે ને દાળ હે આમાં ચડી ગઈ તો આજે દાળ ઢોકળી કરવાની છે સાઈડ ઉપર ને આ બાજુ હે રોટલા ઘડાય છે જો દાળ મારે આ ઢોકળી વણવી તો વણી લાવો પછી ફાઇનલ તમને બતાવીશ થઈ જાય ત્યારે તો ગઈશ જો હવે તેલ છે ફૂલ થઈ ગયું તો હવે રાયું નાખી દઉં આ બાજુ જીરું નાખી દઉં હવે આ લસણની અને ડુંગળી મરચાંની પેસ્ટ છે એ નાખી દઉં તો ગાઈસ પેસ્ટ છે એ નાખી દીધી ને હવે થોડીક વાર ચડવા દઉં પછી ટમેટા નાખી દઉં હવે ટમેટા નાખી દઉં તો ગઈશ જો વઘાર જરાક વાર હજી સડવા દે ને પછી જો આ બાજુ દાળ છે તો દાળ વઘારેલા અને આ બાજુ ઢોકળી પણ થઈ ગઈ તો ગઈશ હવે મસાલો હે ને હવે ચડી ગયો ને લીંબુનો રસ નાખી દીધો અને હવે દાળ પણ એડ કરી દઉં આમાં તો ગઈશ દાળ છે મેં નાખી દીધી ને હવે ચડવા દઉં પછી ઢોકળી નાખું મસાલા પણ નાખી દીધા હતા બધા તો ફાઇનલી ગાઈસ દાળ ઢોકળી છે જો એકદમ ચડી ગઈ અને એકદમ જાડી જાડી થઈ ગઈ ને જો હવે માથેથી ધાણા એડ કરી દઉં એટલે રેડી આપણી દાળ ઢોકળી